સુરત જિલ્લામાં કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. કિમ 4 રસ્તા પર હોટલ પાછળ ચાલતું હતું ચોરીનું રેકેટ. ટોલ્યુન કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકો સાથે સાંઠગાંઠ હતી. હજીરાથી કેમિકલ ભરી અને અંકલેશ્વર જતા ટેન્કરમાંથી ચોરી કરતા હતા. કેટલાક ઇસમો ટેન્કરનું સીલ તોડી અને ચોરીને અંજામ આપતા હતા. પાલોદ પોલીસે કેમિકલ ચોરી કરતા 3 ઇસમોને દબોચ્યા છે. મુખ્ય સૂત્રધાર સુરેશ ખટીકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. 600 લીટર કેમિકલ 2 ટેન્કર સહિત 1.16 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. રેડ દરમિયાન આ કામના જે આરોપીઓ છે, જે ટેન્કરના ચાલક છે જયપ્રકાશ યાદવ, શ્રવણ ભવરલાલ ખટીક, શિવશંકર યાદવ તથા જે મેઇન આરોપી છે સુરેશચંદ્ર ખટીક કરીને છે, એ લોકો એક ટેન્કર છે ઊભું રાખીને આમાંથી 600 લીટર જેટલું જ્વલનશીલ પ્રવાહી, જેનું નામ છે ટોલિન, આ જે પ્રવાહી છે એ 600 લીટર જેટલું એક ટેમ્પાની અંદર ભરેલું હતું અને બીજા ટેન્કરમાંથી કાઢવાની કોશિશ કરી રહેલ હતા. એ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ દ્વારા રેડ કરી અને આ આરોપીઓ છે 3 એમને પકડવામાં આવેલા છે. સુરેશચંદ્ર ખટીક છે ત્યાં સ્થળ ઉપરથી નાસી ગયેલ છે અને આ તમામ મુદ્દામાલ છે 1.16 કરોડ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે.